ચાલો આજે આપણે એક મસ્ત મજાની વાર્તા સાંભળીએ. આ વાત છે એક એવી છોકરીની જેનું નામ છે તેજસ્વીની અને તેની એક જાદુઈ સાયકલની. તૈયાર છો? તો જુઓ, આ છે તેજસ્વીની. એના 12મા જન્મદિવસ પર એને ભેટમાં મળી એકદમ નવી નકોર સાયકલ. અને શું સાયકલ હતી! એકદમ અનોખી. જુઓ તો ખરા, સરસ મજાનો વાદળી રંગ, મુલાયમ સીટ, એક નાનકડી ઘંટડી અને પાછળ જોવા માટે અરીસો પણ. પણ એક મિનિટ, શું થાય જો કોઈ સાયકલ ખાલી રસ્તા પર જ ન ચાલે? શું થાય જો એ ઉડી શકે? હા, અહીંથી જ આપણી વાર્તામાં એક જબરદસ્ત રોમાંચક વળાંક આવે છે. તો ચાલો આપણે પણ તેજસ્વીની સાથે જોડાઈ જઈએ એના આ અવિશ્વસનીય સાહસમાં. હવે તેજસ્વીની જ્યારે એની સાયકલ પર જઈ રહી હતી ત્યારે એની નજર ઘંટડી પાસેના એક લાલ બટન પર પડી. એણે વિચાર્યું, આ શેનું બટન હશે? અને બસ એણે તો એ બટન દબાવી દીધું. અને જેવું બટન દબાવ્યું, લો કરો વાત, એક મોટો ચમત્કાર થયો. સાયકલના પાછળના પૈડા પરથી એક મોટો પંખો બહાર આવ્યો અને ગોળ ગોળ ફરવા લાગ્યો. અને સાયકલ એનું આગળનું પૈડું જમીન પરથી ઉંચકાયું અને પછી પાછળનું પણ. એ હવામાં હતી. તેજસ્વીની તો આ જોઈને એટલી ખુશ થઈ ગઈ, એટલી બધી નવાઈ પામી કે એના મોંમાંથી બસ એક જ શબ્દ નીકળ્યો, વાહ! હવે એ સાયકલ ચલાવી નહોતી રહી, એ તો ઉડી રહી હતી. નદીની ઉપર, ગામની ઉપર, લગભગ 50 મીટર ઊંચે. ત્યાંથી એને બધું જ દેખાતું હતું. નીચે એના ગામના ખેતરો, પક્ષીઓ, બધું જ. હવે જુઓ, આવી કોઈ પણ વાર્તાને જીવંત બનાવવા માટે અમુક ખાસ શબ્દોની જરૂર પડે, ખરું ને? એવા શબ્દો જે આપણને બતાવે કે કોઈક ક્રિયા થઈ રહી છે. અંગ્રેજીમાં એને આપણે કહીએ છીએ એક્શન વર્ડ્સ, એટલે કે વર્બ્સ. ચાલો આ સમજવા માટે ધ લિટલ વન કવિતા જોઈએ. આ કવિતામાં એવા ઘણા એક્શન વર્ડ્સ છે જે ભૂતકાળમાં, એટલે કે જે ક્રિયાઓ પહેલાં પૂરી થઈ ગઈ છે એના વિશે વાત કરે છે. આ વાક્ય જુઓ, ધીસ ઇઝ ધ કાઇટ ધ લિટલ વન ફ્લ્યુ. આમાં જે શબ્દ છે ફ્લ્યુ, એ આપણને કહે છે કે નાના બાળકે પતંગ ઉડાડ્યો. મતલબ કે ઉડાડવાની ક્રિયા હવે પૂરી થઈ ગઈ છે, એ ભૂતકાળ છે. અને આ બહુ મજાની વાત છે. જુઓ કે આ એક્શન વર્ડ્સ ભૂતકાળમાં કેવી રીતે બદલાઈ જાય છે. બાય એટલે કે આજે ખરીદવું, પણ ગઈકાલે બોટ એટલે કે ખરીદ્યું. એવી જ રીતે કેચનું કોટ અને આપણી વાર્તાની જેમ ફ્લાયનું ફ્લ્યુ થઈ જાય છે. સારું, તો આ તો થઈ ગ્રામરની વાત. પણ પેલી તેજસ્વીનીનું શું થયું? ચાલો પાછા એના અદ્ભુત સાહસ પર જઈએ. તેજસ્વીની હવામાં ઉડી રહી હતી અને અચાનક એની આંખો ખુલી ગઈ. એણે જોયું તો એ તો એના પલંગ પર સૂતી હતી. ઓ માય ગોડ! એણે વિચાર્યું, આ તો એક સપનું હતું. તો એનો મતલબ શું થયો? સપનું એટલે શું? સપનું એટલે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે આપણા મગજમાં ચાલતી વાર્તાઓ અને ચિત્રો. એ ભલે એકદમ સાચું લાગે, પણ હોય તો કલ્પના જ ને. પણ શું એ સપનાથી તેજસ્વીની ઉદાસ થઈ ગઈ? જરાય નહીં. ઉલટાનું એણે પોતાની જાતને એક વચન આપ્યું. એણે નક્કી કર્યું, હું એક દિવસ આવી જ સાયકલ બનાવીશ અને મારા આખા ગામની ઉપર ઉડીશ. તો હવે આપણને આખી વાર્તા ખબર છે, ખરું ને? તો ચાલો આપણે જે એક્શન વર્ડ્સ શીખ્યા એનો ઉપયોગ કરીને આ સપના વિશે થોડા સવાલ જવાબ કરીએ. તો ભૂતકાળની કોઈ વાત વિશે પ્રશ્ન કેવી રીતે પૂછવો? બહુ જ સહેલું છે. વાક્યની શરૂઆતમાં ખાલી ડીડ મૂકી દેવાનું. જેમ કે તેજસ્વીની ફ્લ્યુ ધ બાઇક એક વિધાન છે, પણ એનો પ્રશ્ન બનાવવો હોય તો ડીડ તેજસ્વીની ફ્લાય ધ બાઇક? જોયું કેટલું સરળ છે. અને જવાબ આપવો તો એનાથી પણ સહેલો. જો સવાલ હોય, ડીડ તેજસ્વીની હેવ અ ડ્રીમ? તો જવાબ શું આવશે? હા, એને સપનું આવ્યું હતું. તો આપણે કહીશું, યસ શી ડીડ. અને જો પૂછીએ, ડીડ શી ફ્લાય ઓવર ધ માઉન્ટેન્સ? તો ના, એ તો નદી પર ઉડી હતી. તો જવાબ હવે નો શી ડીડન્ટ. આખી વાર્તામાં તેજસ્વીનીનું સપનું આપણને કલ્પના શક્તિની તાકાત બતાવે છે. યાદ રાખો, દરેક મોટા સાહસની શરૂઆત ક્યાંક ને ક્યાંક એક વિચારથી, એક કલ્પનાથી કે પછી તેજસ્વીનીની જેમ એક સપનાથી જ થાય છે. અને એટલે જ જ્યારે સવારે ઉઠીને અરીસામાં પોતાની જાતને જોઈ ત્યારે એના ચહેરા પર એક મસ્ત સ્મિત હતું. આ સ્મિત ખાલી એક મજાના સપનાનું નહોતું, આ સ્મિત એક નવા લક્ષ્યને પામવાનું હતું. તો આ વાર્તાનો સાર શું છે?
એ જ કે આપણા સપના આપણને નવા સાહસો અને નવી શોધો તરફ લઈ જઈ શકે છે. તો હવે સવાલ એ છે કે તમારી કલ્પના તમને કયા સાહસ પર લઈ જશે?